सो हाय फ्रेंड्स, तो आज वीडियो में આપણે એમવાયએસવાય સીએમએમએસ અને કન્યા વૃત્તિ યોजना કે જે ફક્ત મેડિકल डेंटल आयुर्वेदिक અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓને લાગુ પડશે એવી રીતે માહિતી લેવાના છે, જેથી કરીને અત્યારે એ લોકો પાસે ફ્રી ટાઈમ હોય તો કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો કઢાવી લે, અથવા તો એને સ્કોલરશિપ રિલેટેડ કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એની માહિતી લેવાના છે। મેં તમામ પ્રકારના માહિતીના વિડીયો હોય, ડોક્યુમેન્ટના ફોર્મેટને લગતા વિડીયો હોય કે અન્ય જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમામ પ્રકારના વિડીયો મેં ઓલરેડી વર્ષ 2024 માટેના બનાવેલા છે। આ ઉપરાંત પણ વર્ષ દરમિયાન જે કોઈ પણ અપડેટ આવતી હશે સ્કોલરશિપ એના તમામ પ્રકારના વિડીયો પણ હું બનાવતો હોઉં છું। તો તમે એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી સ્કોલરશિપ રિલેટેડ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નાખજો, જેથી કરીને તમામ પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહે। અને હું જે સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ ડેટની અપડેટ કે અન્ય કોઈ માહિતી આવતી હોય તો એ તમામ માહિતી હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો। તો પહેલાં જે પણ ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો મને ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા હતા તો એના પર આપણે ચર્ચા કરી લઈએ કે એમવાયએસવાય નકલી યોજનાની લાયકાત અને મળવાપાત્ર રકમ છે એ કઈ રીતે રહેશે એ આપણે સમજી લઈએ। તો જે પણ વિદ્યાર્થીઓ એમવાયએસવાયમાં એડમિશન લેતા હોય તો એની લાયકાતની વાત કરું તો તમે એમવાયએસવાયમાં એડમિશન લેતા હોય એમબીબીએસમાં તો તમારે ધોરણ 12માં કોઈપણ ટકાવારી કે કોઈપણ પીઆરની જરૂરત છે તે રહેતી નથી। તમે ફક્ત નીટ બેઝ એમબીબીએસમાં એડમિશન લીધેલું હોય એટલે તમને એમવાયએસવાય છે તે મળવાપાત્ર રહેશે। પરંતુ જો તમે બીડીએસ આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન લેતા હોય તો તમારે ધોરણ 12માં 80 પીઆર છે તે હોવા ફરજિયાત રહેશે। ત્યાર પછી જો તમે સીએમએમએસ સ્કોલરશિપ છે એમાં એપ્લાય કરવા માંગતા હોય, કારણ કે એમવાયએસવાય છે એની સાથે તમે સીએમએમએસ સ્કોલરશિપનો લાભ પણ લઈ શકો છો, એટલે કે એક સાથે તમે બે સ્કોલરશિપનો લાભ લઈ શકો છો। તો સીએમએમએસ સ્કોલરશિપમાં તમે એપ્લાય કરતા હોય એમબીબીએસ માટે અથવા તો બીડીએસ, બીએમએસ કે બીએચએમએસ માટે તો કોઈપણ 7 કેટેગરીમાંથી તમે આવતા હોવા જોઈએ। હવે 7 કેટેગરી કઈ છે એ પણ હું અહીંયા તમને બતાવી દઉં। તો ઓફિશિયલ છે, તમે સીએમએમએસ સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ લિસ્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો। તો જે પણ ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા જે તાલુકાઓ છે એમાંથી તમે કોઈ પણ બહેન છે તે આવતી હોય તો સીએમએમએસ સ્કોલરશિપનો લાભ લઈ અને એમવાયએસવાયની સાથે સીએમએમએસ સ્કોલરશિપનો લાભ પણ લઈ શકે છે। બીજું, જેના માતા પિતા છે એ ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધમાં, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય કાં તો કાયમી વિકલાંગ થયા હોય તો એના જે સંતાનો છે એને પણ મળવાપાત્ર રહેશે। બીજું, શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાળીના બાળકો, તો જો તમારા માતા પિતા પાસે શ્રમિક કાર્ડ હોય તો તમે સીએમએમએસ સ્કોલરશિપ માટે એપ્લાય છે કરી શકો છો। બીજું, જે પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા પોતે કોઈપણ વિદ્યાર્થી 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો એને સીએમએમએસ સ્કોલરશિપ મળવાપાત્ર થશે। બીજું, વિધવા મહિલાના બાળકો કે જેની માતા છે એ વિધવા હોય, પિતા હયાત ના હોય તો એને પણ મળવાપાત્ર થશે। અથવા અનાથ બાળકો કે જેના માતા પિતા બંને હયાત નથી, અથવા તો ડિવોર્સી અથવા ત્યક્તા મહિલાના બાળકો કે જેની માતાના ડિવોર્સ થયેલા છે એટલે કે ત્યક્તા છે તો એને પણ સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તો આ સીએમએમએસ સ્કોલરશિપ છે એ તમે એમવાયએસવાય સાથે પણ લઈ શકો છો, એટલે કે એક સાથે તમે બે સ્કોલરશિપનો લાભ લઈ શકો છો। બીજું, કન્યાકર્ણી યોજના, તો એ પણ એમબીબીએસમાં એડમિશન લેતી તમામ બહેનોને મળવાપાત્ર થશે। એના માટે એમબીબીએસ માટે કોઈ પણ લાયકાત નથી અને જે ઇન્કમનું ક્રાઇટેરિયા છે એ જ લાગુ પડશે, બાકી એમબીબીએસ માટે એને ધોરણ 12માં કોઈ પણ પીઆર, ટકાવારી કે ગ્રેડની જરૂરત નથી। એ કન્યાકર્ણી યોજના છે બીડીએસ, બીએમએસ અને બીએચએમએસમાં મળવાપાત્ર નથી। બીજું, અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ સહાય છે જે વાર્ષિક તમને 10,000થી લઈને 15,000 રૂપિયા મળવાપાત્ર થશે મેડિકલ માટે, અને બીડીએસ, બીએમએસ અને બીએચએમએસ માટે 5,000 રૂપિયા મળવાપાત્ર થશે। તો એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે। એના માટે તમે એમવાયએસવાયમાં એલિજિબિલિટી ના ધરાવતા હોય તો પણ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એપ્લાય કરીને એ સ્કોલરશિપ છે મળવાપાત્ર થશે। ત્યાર પછી ફૂડ બિલ સહાય, તો ફૂડ બિલ સહાય છે એ પણ દર વર્ષે તમને મળવાપાત્ર થશે। એના માટે પણ કોઈ પણ તમારી જે લાયકાત છે, ગ્રેડ કે ટકાવારી કે પર્સન્ટેજ લાગુ પડતી નથી। એના માટે વાર્ષિક તમને 15,000 રૂપિયા દર વર્ષે મળશે। અને બીડીએસ, બીએમએસ કે હોમિયોપેથિક હોય કે એમબીબીએસ હોય કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લેતા હોય તો ફૂડ બિલ સહાય દર વર્ષે તમને મળવાપાત્ર થશે। હવે સ્કોલરશિપ છે એની અમાઉન્ટ છે એની માહિતી આપણે લઈએ તો એમવાયએસવાય પ્લસ કન્યાકર્ણી યોજનાનો લાભ લેતા હોય તો વાર્ષિક મહત્તમ તમને 100 લાખ રૂપિયા સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે। એટલે કે કોઈપણ બહેન છે જીમેરિટ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય તો સંપૂર્ણ પાણીની ટ્યુશન ફી છે 0 થઈ જશે, કારણ કે વાર્ષિક તમને મેક્સિમમ 6 લાખ સુધી સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે। અને એમવાયએસવાય પ્લસ સીએમએમએસ તો એમાં તમને વાર્ષિક 7 લાખ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે, કારણ કે એમવાયએસવાય અને સીએમએમએસ બંનેની લાયકાત ધરાવતા હોય તો એમવાયએસવાયના 2 લાખ અને સીએમએમએસ સ્કોલરશિપના 5 લાખ એટલે ટોટલ તમને 7 લાખ રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે। સીએમએમએસ સ્કોલરશિપ છે એ મેરિટ બેઝ સ્કોલરશિપ મળતી હોય છે, એટલે કે મેરિટમાં તમારે આવવું પડતું હોય છે। ત્યાર પછી એમવાયએસવાય છે એ જ મળવાપાત્ર થશે, કારણ કે બોયઝ હશે અને કન્યાકર્ણી યોજના છે એ નહીં મળે। અને જો એ સીએમએમએસમાં પણ લાયકાત ધરાવતા ના હોય તો બોયઝને 2 લાખ રૂપિયા મળવાપાત્ર થશે। અને એમવાયએસવાયમાં જે લોકો બીડીએસ, આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન લેતા હોય તો એને વાર્ષિક 50,000 રૂપિયા દર વર્ષે મળવાપાત્ર થશે। એટલે કે એમવાયએસવાય છે એ એમબીબીએસમાં 2 લાખ બોયઝ માટે અને બીડીએસ, બીએમએસ અને બીએચએમએસમાં 50,000 દર વર્ષે મળવાપાત્ર થશે। જે કોઈપણ બહેન છે કે જે આયુર્વેદિક, હોમિયોપેથિક કે બીડીએસમાં લેતી હોય તો એને પણ વાર્ષિક 50,000 રૂપિયા સ્કોલરશિપ
છે તે મળવાપાત્ર થશે. બાકી MBBSની છે ઉપરની તમે જોઈ શકો છો 6 લાખ અને 7 લાખ રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્ન આવતા હોય છે કે અરજી ક્યારે કરવાની થશે. તો તમને લોકોને ખ્યાલ જ છે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રિસપ્લિંગ રાઉન્ડ ચાલતા હોય, રાઉન્ડની પ્રોસેસ ચાલુ હોય તો જ્યાં સુધી તમને લોકોને ફાઇનલ એડમિશન ના મળે ત્યાં સુધી તમારા લોકોને અરજી છે કરવાની નથી. તમારું ફાઇનલ એડમિશન થઈ જાય કે મને હવે આ કોલેજમાં એડમિશન મળી ગયું છે, હું આ કોલેજથી સંતુષ્ટ છું, ત્યાર પછી જ તમારે અરજી કરવાની રહેશે. જ્યાં સુધી રાઉન્ડની પ્રોસેસ ચાલુ રહેશે ત્યાં સુધી તમારે ફોર્મ ભરવાની તારીખ છે એનો વધારો કરવામાં આવશે. એટલે કે તમને છેલ્લા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય તો પણ તમારા માટે ફરીથી MYSYનું પોર્ટલ છે ઓપન કરવામાં આવશે. એટલે કે જ્યાં સુધી તમને ફાઇનલ એડમિશન ન મળે ત્યાં સુધી તમારે ફોર્મ છે ભરવાનું નથી. ત્યાર પછી રકમ છે ક્યારે જમા થાય છે, તો રકમ છે એ તમારે જ્યારે પણ તમે એપ્લાય કરી લેશો ત્યાર પછી તમારે સંપૂર્ણ પ્રોસેસ કમ્પ્લીટ તમે પૂર્ણ કરી લેશો, તમે વ્યવસ્થિત લાયકાત ધરાવતા હશો તો 2 મહિનાની અંદર તમને સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે. એટલે કે તમે જાન્યુઆરી મહિનામાં ઉદાહરણ તરીકે ફોર્મ ભર્યું હોય તો તમને એપ્રિલ મહિના આસપાસ તમને સ્કોલરશિપ છે તે મળી જશે. બીજું કોઈ પણ જો તમારા ફોર્મમાં ક્વાયરી આવતી હશે કે ડોક્યુમેન્ટ રિલેટેડ કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો એના માટે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ઓપ્શન પણ આવતા હોય છે. એટલા માટે હું દર વર્ષે વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમારે જરૂર હોય ત્યારે જ તમે વિડીયો જોવાનું ના રાખો. જ્યારે પણ તમારે કોઈ ક્વાયરી આવતી હશે કે બીજા કોઈ પ્રકારના પ્રશ્ન આવતા હશે તો એના પણ વિડીયો હું વર્ષ દરમિયાન અપલોડ કરતો હોઉં છું અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ અપડેટ સાથે આવતો હોઉં છું. તમારે જે MYSY સ્કોલરશિપની તારીખનો વધારો કરવામાં આવે ગમે ત્યારે અથવા તો કોઈ પણ ક્વાયરી આવે અથવા તો બીજું કાંઈ પણ નોટિફિકેશન આવતી હોય કે તમારું સ્કોલરશિપના મેરિટ લિસ્ટ આવતું હોય તેના તમામ પ્રકારની અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં આવતો હોઉં છું. તો વર્ષ દરમિયાન હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તમે જોવાનું રાખો જેથી કરીને બેનિફિટ તમને મળી રહે. નહીંતર ઘણા બધી વિદ્યાર્થીઓ છે પોતાનું સ્ટેટસ પણ ચેક કરતા નથી અને પછી વર્ષ પૂરું થઈ જાય ત્યાર પછી મને પર્સનલ SMS કરે છે કે સર મેં સ્ટેટસ ચેક નહોતું કર્યું અને મારી સ્કોલરશિપ છે હજુ સુધી જમા નહીં થઈ અને કોલેજવાળા છે હવે મને ફી ભરવાનું કહે છે તો મારે શું કરવું જોઈએ. તો એની જવાબદારી છે પોતે સ્ટુડન્ટની છે, કારણ કે એ વર્ષ દરમિયાન ક્યારે સ્ટેટસ ચેક નથી કરતા કે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ આપું તો તમે લોકો અપડેટ છે જોતા નથી. તો તમારી પણ થોડીક જવાબદારી આવે છે કે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી લો ત્યાર પછી તમારા સ્ટેટસ ચેક કરતું રહેવું. પછી ભાઈ ડોક્યુમેન્ટ છે એનામાં અગત્યની માહિતી છે જોઈ લે. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તે આવી રહ્યા હતા. તો પહેલું આધાર કાર્ડ, તો આધાર કાર્ડ છે એ તમારે અપડેટ કરાવી લેવું જો તમારું જૂનું હોય તો. બીજું આધાર કાર્ડ છે એ ફરજિયાતપણે તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક સાથે થયેલું હોવું જોઈએ. જો આધાર કાર્ડ છે એ તમારી બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલું નહીં હોય તો સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં જમા નહીં થાય. ત્યાર પછી એડમિશન લેટર, તો એ જ્યારે તમારું ફાઇનલ એડમિશન થઈ જશે ત્યારે તમને આપવામાં આવશે. ત્યાર પછી સર્ટિફિકેટ છે એક જે તમારે જે કોલેજ કે યુનિવર્સિટીમાં તમે એડમિશન લેશો ત્યાંના પ્રિન્સિપાલ તમને એક એના સહી સિક્કા સાથેનું એક સર્ટિફિકેટ આપશે. એ તમારે MYSY સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે અપલોડ છે તે કરવાનું હોય છે. તો એની જે PDF છે MYSYની સ્કોલરશિપની વેબસાઇટમાં અપલોડ છે ત્યાંથી તમારે પ્રિન્ટ કાઢી અને તમે જશો એટલે પ્રિન્સિપાલ છે એ તમને સહી સિક્કા કરી આપશે. તો એ જ્યારે પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ, એમાં પણ તમને સમજાવી દઈશ. બીજું તમારે હોસ્ટેલ ફીની રિસિપ્ટ, તમે કોલેજ સંલગ્ન હોસ્ટેલમાં રહેતા હોય, પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતા હોય તો તમે જે પણ હોસ્ટેલમાં તમે ફી ભરી છે એની રિસિપ્ટ જોશે, કારણ કે હોસ્ટેલ ફી પણ તમને છે એ મળશે. એટલા માટે હોસ્ટેલ ફીમાં તમે જે જમવાનું જ્યાં રૂપિયા પે કરતા હશે એ તમને મળવાપાત્ર હોય છે. બીજું ઇન્કમ સર્ટિફિકેટ, તો તમારો આવકનો દાખલો, તો આવકનો દાખલો છે એ વધુમાં વધુ તમારી આવક છે 6 લાખ સુધી હોવી જોઈએ. તો આવકનો સર્ટિફિકેટ છે તમારે TDO અથવા તો મામલતદારનું હોવું જોઈએ. ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે, તમારો email ID જોશે અને તમારો મોબાઈલ નંબર જોશે. જે મોબાઈલ નંબર છે એ જ્યાં સુધી તમારો MBBS, BDS, BSMS કે BSMSનો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી તમે જે મોબાઈલ નંબર એક્ટિવ રાખી શકતા હોય એ જ તમારે આપવો, કારણ કે તમારું ફોર્મ રિજેક્ટ થશે, ફોર્મમાં કઈ પ્રકારનો સુધારો આવશે કે સ્કોલરશિપ જમા થશે એના સંપૂર્ણ જે SMS છે એ તમારા મોબાઈલ નંબરમાં જ મોકલવામાં આવશે. ત્યાર પછી બેંકની પાસબુક કે જે બેંક તમારી નેશનલાઇઝ્ડ હોવી જોઈએ અથવા તો તમારે કેન્સલ ચેક હશે તો એ પણ તમારો જોશે. બીજું 10મા અને 12માની માર્કશીટ જોશે, કારણ કે એના મુજબ આપણે માહિતી ફિલ કરવાની રહેશે. ત્યાર પછી એક સેલ્ફ ડિક્લેરેશન જોશે કે જો તમારી આવક છે એ 2.5 લાખથી નીચે થતી હોય એટલે કે 2.5 લાખથી ઉપર તમારી આવક ન થતી હોય તો એને એક સેલ્ફ ડિક્લેરેશન છે એ તમારે ફિલ કરવાનું છે, જે એકદમ સિમ્પલ પ્રોસેસ છે. હું જ્યારે લાઈવ પ્રોસેસ ચાલુ થશે ત્યારે લાઈવ બતાવીશ એટલે તમે આરામથી સમજી જશો. અને જે પણ કોઈ પણ વિદ્યાર્થીના જે માતા પિતા છે એની ઇન્કમ 2.5 લાખથી વધારે થતી હોય તો એ ITR ફિલઅપ કરતા હોય તો ITR જે ફિલ કરતા હોય એની PDF છે તમારે અપલોડ કરવાની રહેશે. એટલે કે જો તમારી આવક છે 2.5 લાખ કરતાં ઓછી હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે અને જો 2.5 લાખથી વધારે હોય તો તમારે ITR તમે ફિલઅપ કરતા હોય તો એની PDF તમારે અપલોડ કરવાની રહેશે. બીજું ટ્યુશન ફી રિસિપ્ટ, તો જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે ત્યાં તમે જેટલી પણ ફી ભરી છે એની PDF છે એ તમારે અપલોડ કરવાની રહેશે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપી દઉં છું. ઘણા બધી વિદ્યાર્થીઓને વિડીયો પૂરો જોવાની આદત હોતી નથી અને ત્યાર પછી પર્સનલ મને SMS કરતા હોય છે કે સર આવું થયું છે તો શું કરવું જોઈએ. તમે કોલેજમાં એડમિશન લીધા પછી તમે હેલ્પ સેન્ટર ઉપર જે પણ તમે ફીસ ભરી છે ત્યાર પછી તમે કોલેજમાં જતા હોય ત્યારે પણ તમે એક્સ્ટ્રા ફી છે તે ભરતા હોય છે. ઘણા બધી વિદ્યાર્થીઓ છે વિડીયો પૂરો જોતા નથી અને ત્યાર પછી જ્યારે પણ MYSYના ફોર્મ
ભરવાની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એ તરત જ ફોર્મ ભરી દેશે અને પછી જ્યારે સ્કોલરશિપ જમા થશે ત્યારે પ્રશ્ન કરશે કે સર મારી ફી એટલી છે ને મારી સ્કોલરશિપ કેમ આટલી જમા થઈ છે. તો હું અહીંયા તમને જે સમજાવ્યું તમે આરામથી સમજજો કે જ્યારે પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય તો જે પણ તમારે કોલેજમાં તમે ફી ભરી છે એ તમામ પ્રકારની ટ્યુશન ફી છે એ તમારે મર્જ કરીને અપલોડ છે તે કરવાની રહેશે. એટલે કે તમે હેલ્પ સેન્ટર ઉપર 3 લાખ રૂપિયા છે એ ફી ભરેલી હોય અને કોલેજમાં જઈ અને અન્ય જે તમારી બાકીની ફી ભરેલી હોય કે તમે કોલેજમાં જઈને 1 લાખ રૂપિયા ફી ભરી તો ટોટલ તમારે 4 લાખ રૂપિયા થશે. તો તમારે 4 લાખ છે એની જે અલગ અલગ પીડીએફ હોય તો એ તમારે મર્જ કરી પીડીએફ બનાવીને ત્યાર પછી અપલોડ કરવાની રહેશે. તો જ્યારે પણ તમે ટ્યુશન ફી રિસિપ્ટ અપલોડ કરો ત્યારે જેટલી પણ તમે ટ્યુશન ફી ભરેલી હોય એ તમામ તમારે અપલોડ છે તે કરવાની રહેશે. હું અપલોડમાં વર્ષ 2024-25 માટે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ ત્યારે પણ હું તમને સમજાવી દઈશ. અને જે પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવી રહ્યા હતા કે સર અમારા ફોર્મ ક્યારે ભરવાનું રહેશે, તો તમારું એડમિશન થઈ જશે અને તમારે ફાઇનલ તમે કોલેજમાં એડમિશન લઈ લેશો ત્યાર પછી પણ તારીખનો વધારો કરવામાં આવશે. તમને લોકોને સમય છે એ પૂરેપૂરો આપવામાં આવશે. તો જ્યારે તમારે એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ આપી દઈશ અથવા તો યુટ્યુબ ચેનલમાં પણ અપડેટ આપી દઈશ જ્યારે તમારે ફોર્મ છે ભરવાનું રહેશે. બીજો કોઈ પણ જે નવો નિયમ 2024-25માં અપડેટ થશે તો એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.